પણ વાલા ભક્તજનો, સૃષ્ટિ જ્યારથી શરૂ થઈ ત્યારથી નિયમ છે કે જે પણ દાન કરે, આમ તો ગાંધીજી એવું કહેતા કે કોઈ પણ વ્યક્તિ દાન દેતા દેતા ગરીબ થઈ ગયો હોય એવું મારી જિંદગીમાં અત્યાર સુધી એક પણ દાખલો મેં જોયો નથી. તુલસી પંછીન કે પીએ, ઘટે ન સરિતા નીર, દાન દિયે ધન ના ઘટે, જો સહાય રઘુવીર. કોઈને આપણે આપીએ કાંઈ પણ વસ્તુ, ખાલી આ પૃથ્વીને આપણે એક દાણો પૃથ્વીમાં વાવીએ તો પણ એ અનંત ગણા કરીને આપતી હોય, તો જો આપણને ચેતન્ય વસ્તુને આપીએ તો ભગવાન આજ નહીં તો કાલે અવશ્ય વસ્તુ આપણને આપે જ. આમ તો ભોજ રાજા છૂટા હાથે દાન કરતા, બધાને ખૂબ દાન આપતા. એટલે કોઠારના તળિયા પછી દેખાવા લાગ્યા છે, એટલે કારભારી દીવાને છે એને કીધું ભોજ રાજાને. એને વિચાર આવ્યો કે આવી રીતે જો છૂટા હાથે દાન આપે છે રાજા, તો આવી રીતે દાન આપ્યા કરશે તો પછી તળિયા ખાલી થઈ જશે. હવે ભોજ રાજાને કાંઈ કહી તો શકે નહીં, એટલે એક બ્લેક બોર્ડ હતું, એની ઉપર એને લખ્યું કે રાજા, આપતકાળ માટે થોડું સંઘરીને રાખવું જોઈએ. સામે કહી શકે નહીં, એટલે ભોજ રાજાને આવી રીતે બ્લેક બોર્ડ ઉપર લખીને સંદેશો આપ્યો. ભોજ રાજા ત્યાંથી પસાર થઈને જોયું રાજાએ કે આવી રીતે મને મારી સામે તો કહી શકતા નથી, પણ અવ્યક્ત રીતે સંદેશો તો આપ્યો. એટલે ભોજ રાજાએ બીજી પંક્તિ લખી નીચે કે ભાગ્યશાળીને ક્યારેય આપતકાળ હોય નહીં. પછી દીવાનજીએ પાછી પંક્તિ વાંચી કે રાજાએ પ્રત્યુત્તર આપ્યો કે ભાગ્યશાળીને આપતકાળ ન હોય. એટલે એ વાંચીને પાછી દીવાનજીએ નીચે ત્રીજી પંક્તિ લખી કે ભાગ્ય ક્યારે રીસાય એનું પણ ક્યાંય નક્કી હોતું નથી. પાછા રાજા નીકળાને વાંચી પંક્તિ કે ભાગ્ય ક્યારે રીસાય એવું નક્કી નથી, એ લખ્યું દીવાનજીએ. એટલે ભોજ રાજાએ પછી પાછો જવાબ લખ્યો અને એવું લખ્યું કે ભાગ્ય રીસાય ત્યારે સંઘરેલું પણ રહેતું નથી, માટે મને અત્યારે છૂટા હાથે તમે દાન આપવા દો. ધનની 3 ગતિ લખી, પૈસા ધન એની 3 ગતિ લખી. દાનમ ભોગો નાસ્તસ્તિ. પેલું દાનમાં વાપરો, દાનમાં ન વાપરવું હોય તો ભોગ ભોગવવામાં, એ તો બધા વાપરે જ. અને જો એમાં ન વાપરો દાનમાં કે ભોગમાં, તો ત્રીજું એનો વિનાશ, એનો નાશ તો છે જ. 2 दिन की जिंदगी मुस्कुरा के बिता लो, पराए है जो उनके अपना बना लो, पैसा तो किसी के साथ जाएगा ही नहीं, दान करके थोड़ा पुण्य भी कमा लो.